પાટણના શંખેશ્વર અને વઢિયાર પંથકની જીવાદોરી ગણાતી રૂપેણ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા ગંભીર પ્રદૂષણની હાલત સર્જાય છે। છેલ્લા 10 થી 15 દિવસથી મહેસાણા અને બહુચરાજી તરફના ઔદ્યોગિક એકમોમાંથી ગેરકાયદેસર રીતે છોડાતા દૂષિત પાણીને કારણે નદીનું પાણી હવે સિંચાઈ, પશુઓને પીવડાવવા કે અન્ય કોઈ ઉપયોગ માટે લાયક નથી રહ્યું। ખેડૂતોનું કહેવું છે કે આ પાણીથી પાક અને જમીનને નુકસાન થઈ શકે છે, જ્યારે પશુપાલકો પશુના આરોગ્ય અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। જ્યારે પાણીના સંપર્કમાં આવતા લોકોને ચામડીના રોગ થવાની ફરિયાદો પણ સામે આવી રહી છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે। हाल हमारा नदी में जो पानी आवे से आगला विस्तार में थी आवे, महेसाणा बाजू थी कि ये गमे त्याथी पण अमने कोई खबर नहीं, पण पानी पीवा लायक अमूर्दू नहीं। अभी हाल सिंचाई माटे पण उपयोग करी शकाय तो नहीं, जेम पाक पण भरी जाय छे અને ઢોર ઢાંખણ પણ પીતા નથી। ગંદકીનું પાણી એવું કેમિકલવાળું ખરાબ કાળું પાણી આવે છે તો ઢોર પણ પીવા માગતું નહીં, અને અમે પણ ઓલા કાંઠે જઈએ તો ઓલા કાંઠેથી ઘરે આવીએ તો અમે ખણી ખણીને તૂટી જઈએ એવું પાણી અહીં આવ્યું। અમે ઢોરનો એ ચારો લાવીએ, જો ધોઈએ નદીમાં તો પણ ઢોર ખાતું જ નહીં। શંખેશ્વર તાલુકાના વઢિયાર પંથકની આ જીવાદોરી સમાન રૂપેણ નદીમાં હાલ એવું કેમિકલયુક્ત પાણી આવે છે, જે વર્ષોથી અમે આ સિંચાઈ માટે ઉપયોગ કરતા પાણી, અને જો અમારા પાણીની જો તકલીફ પડે તો વૈડા કરીને પણ પાણી પીવા લાયક હતું, અને હવે આ 15 દિવસથી ને અને ગઈ સાલે આ પાણી નદીમાં કેમિકલયુક્ત કાળું પાણી છોડવામાં આવે છે, જેથી કરીને પશુપાલન અથવા સિંચાઈ માટે ઉપયોગી નથી। ગામની જમીન 80% નદીના પેલા કાંઠે છે, એટલે અમારે બધાને જવું હોય તો ઓલા કાંઠે તકલીફ બહુ ઊભી થાય છે, અને ઢોરા માટે પાણી પીવાનું પણ સગવડ નથી, કારણ કે એની અંદર કેમિકલ છોડેલું હોય અને ઢોરા પણ પાણી પીતા નથી, અને અમને લોકોને પણ મોટા મોટા ઢેમા થઈ જાય છે એ પાણીની અંદર। અત્યારે અમે આ પારે ગામ ફતેપુરા નદીમાં ઉભા રહ્યા છે। તમે જોવો રહ્યા છો કે પાણી કેવું ગંદુ છે, અને કોઈ પણ ખાનગી કંપનીનું કે કોઈ આગળથી મહેસાણા જિલ્લાની કોઈ પણ આગળથી કંપનીઓ છે એના દ્વારા જે નદીમાં પાણી છોડવાયું છે, આના કારણે અમારા ગામના વિસ્તારમાં ઘણા એવા આજુબાજુના ગામડાના ઘણા માલધારીઓ છે, અમારા ગામના પણ પશુપાલનો જે નદીમાં ઢોરા ચરાવતા હોય છે, એ ઢોરા પણ પશુ પણ પાણી પીતા નથી। અને અમારે અત્યારે આ તો વરસાદનો માહોલ છે, એટલે અને અત્યારે અમારે ખેતીમાં બીટી કપા અને અન્ય જે વાવેલું છે એના માટે સિંચાઈ માટે પણ પાણી આ યોગ્ય નથી, બરાબર। પાણી અમારે લેવું હોય તો કેવી રીતે લેવું, અને આ પાકને બહુ નુકસાન કરે છે, અને અત્યારે તમે જુઓ છો કેમિકલ એટલું દુર્ગંધ મારી રહ્યું છે કે જેની ના પૂછો વાત।